જિલ્લાના 3 લોકો આ પ્લેનની અંદર સવાર હતા। અરવલ્લીથી 3 લોકો સવાર હતા। અમદાવાદ પોરબંદર બાદ હવે જે માહિતી સામે આવી છે જેમાં અરવલ્લીના મોડાસા શહેરના 35 વર્ષીય નુસરત જહાં જેથરા સવાર હતા આ પ્લેનની અંદર, જેમના પરિવારના સભ્યો દ્વારા અત્યારે માહિતી આપવામાં આવી રહી છે 1 મહિના પહેલા તેઓ મોડાસા આવ્યા હતા। 1 મહિના પહેલા મોડાસા આવ્યા બાદ આજે તેઓ આ ફ્લાઇટની અંદર પરત ફરી રહ્યા હતા। મોડાસાના ખંભીસરથી જયશ્રીબેન પટેલ પણ આ ફ્લાઇટની અંદર સવાર હતા। જયશ્રીબેન પણ લગભગ 1-1.5 મહિના પહેલા તેઓ અહીંયા આવ્યા હતા, જેની વાત અત્યારે સામે આવી રહી છે। 3 મહિના પહેલા જ તેમના લગ્ન થયા છે અને લગ્નને લઈને તેઓ અહીંયા આવ્યા હતા અને લંડનમાં રહેતા તેમના પતિ પાસે તેઓ જયશ્રીબેન જઈ રહ્યા હતા અને જ્યાં આ દુર્ઘટના બની છે। મારી સાથે મારા સહયોગી હિતેશ જોડાયા છે અરવલ્લીથી। હિતેશ, પહેલા અમદાવાદની વાત સામે આવી, ત્યારબાદ પોરબંદરના, હવે અરવલ્લીથી વાત સામે આવી છે। પરિવારના કેટલા લોકોએ અત્યારે અમદાવાદ આવવા નીકળ્યા છે, શું કઈ વિગત મળી રહી છે, ક્યારે ક્યારે આ તમામ લોકો અરવલ્લી પહોંચ્યા હતા? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રકારે અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશ થયાની ઘટના સામે આવી છે એની અંદર અરવલ્લી જિલ્લાના 3 મુસાફરો પણ સવાર હતા તેવી માહિતી સામે આવી હતી, જેની અંદર મોડાસા શહેરના 35 વર્ષીય નુસરત જહાં, બીજી તરફ એક ખંભીસરના જયશ્રીબેન પટેલ સવાર હતા અને બાયડના કૈલાસબેન પટેલ પણ આ પ્લેનમાં સવાર હતા। ત્યારે હાલ મળતી માહિતી અનુસાર ખંભીસર મુકામેથી તેમના સગા સંબંધી લોકો હાલ તો અમદાવાદ જવા માટે નીકળી ચૂક્યા છે અને ત્યાં પહોંચી પણ ચૂક્યા છે। ત્યારબાદ જે આ જયશ્રીબેન હતા એ જયશ્રીબેનની હાલ 1 મહિના પહેલા એમના લગ્ન થયા હતા અને તેઓ લંડન જવા નીકળ્યા હતા તેમના પતિ પાસે। ત્યારે આ એક દુઃખદ ઘટના બની છે। ત્યારે હાલ તો આ બાબતે મોડાસા શહેરની અંદર જે પ્રકારે અરવલ્લીના જે 3 લોકો સવાર હતા પ્લેનની અંદર, ત્યારે ક્યાંક ને ક્યાંક પરિવાર પણ ચિંતામાં મુકાયો છે। ત્યારે સમગ્ર ઘટનાને લઈને હાલ તો ખંભીસરથી પણ જે પ્રકારે જયશ્રીબેન છે તેમનો પરિવાર ત્યાં અમદાવાદ મુકામે પણ અમદાવાદ મુકામે જ રહે છે। ત્યારે અહીંથી પણ જે આ લોકો છે એ તમામ અમદાવાદ પહોંચ્યા છે અને જે પ્રકારે જે રીતે જે એક પછી એક મૃતદેહો બહાર જે રીતે એમની પુષ્ટિ થશે એ પ્રમાણે ખ્યાલ આવશે કે ખરેખર સત્ય શું છે। જી હિતેશ, માહિતી એ પણ જાણવી છે કે પરિવારના સભ્યો જે હાલ અમદાવાદ હતા તેમને જાણ કરી છે, પરિવારના સભ્યોને કઈ રીતે જાણ થઈ અને જિલ્લા કલેક્ટર દ્વારા કયા પ્રકારના સૂચનો હાલ આપવામાં આવી રહ્યા છે આ પરિવારના સભ્યોને? જી, ચોક્કસથી જે પ્રકારે આ જે પ્લેન જે ક્રેશ થયું છે તે ઘટના સોશિયલ મીડિયાની અંદર ધીરે ધીરે જે વાત પ્રસરી, ત્યારે જે પ્રકારે જે યાદી બહાર પડી તેના અનુસંધાને ખ્યાલ આવ્યો કે જે પ્રકારે અરવલ્લી જિલ્લાના પણ ક્યાંક 3 મુસાફરો આ પ્લેનની અંદર સવાર હતા અને આ જે યાદીના આધારે જ ખ્યાલ આવ્યો અને એ પ્રકારે પરિવારો પણ ચિંતામાં મુકાયા હતા અને સમગ્ર ઘટનાનો ચિતાર જોતા હાલ તો તેઓ જે ઘટના સ્થળ છે ત્યાં પહોંચ્યા છે અને જે હોસ્પિટલની અંદર જે એક પછી એક મૃતદેહો લાવવામાં આવી રહ્યા છે ત્યાં હાલ તો એમની પુષ્ટિ થશે કે ખરેખર આ કોણ છે કે કોણ આ ખરેખર એના પરિવારને જે પ્રકારે ચિંતાનો માહોલ છે એમાં કહી શકાય કે હાલ સમગ્ર ઘટનાને લઈને પરિવાર પણ ચિંતામાં મુકાયો છે। જી હિતેશ, જે પરિવારની વાત કરવામાં આવે, આપણે કહ્યું કે મોડાસાના ખંભીસરની જયશ્રીબેન પટેલ કે જેમના 3 મહિના પહેલા જ લગ્ન થયા હતા અને તેમના પતિએ લંડન છે અને ત્યાં જવા માટે તેઓ નીકળ્યા હતા અને આ ઘટના બની, તેમના પરિવારની સાથે આપણે કોઈ વાતચીત થઈ છે પરિવારના સભ્યો સાથે કે શું કઈ ઘટના બની, તેમને ક્યારે કોલ આવ્યો, તેમને શું વાતચીત થઈ? આ બાબતે ખંભીસર મુકામે સંપર્ક કર્યો હતો પરંતુ એમના પરિવાર સાથે હાલ તો કોઈ પણ પ્રકારનો સંપર્ક થયો નથી, કારણ કે જે જયશ્રીબેન છે એમનું મૂળ સ્થાન ખંભીસર છે, ખંભીસરના રહેવાસી છે, પરંતુ તેમનો જે પરિવાર છે અમદાવાદ રહેતો હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ છે। ત્યારે આ પ્રકારે હાલ તો જયશ્રીબેનના પરિવાર સાથે હાલ કોઈ પણ પ્રકારનો સંપર્ક થયો નથી। જી બિલકુલ હિતેશ, આભાર અમારી સાથે જોડાવા બદલ। તો અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, પહેલા અમદાવાદ, ત્યારબાદ પોરબંદર અને ત્યારબાદ અરવલ્લીથી સમાચાર સામે આવી રહ્યા છે। અરવલ્લીના આ સૌથી મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે। અરવલ્લીની અંદર રાહત અને બચાવ કામગીરીને લઈને જે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું છે જેમાં અરવલ્લીના પરિવારના સભ્યો હોવાની માહિતી સામે આવી છે અને તેને લઈને અરવલ્લીથી પરિવારના સભ્યો અમદાવાદ આવવા માટે પણ નીકળી ચૂક્યા છે।